નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા કુમારશાળા ખાતે સ્વચ્છતા આપનો અધિકાર, સ્વચ્છતા આપનો સ્વાભિમાન, સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ 2024 યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે યોજાયો। કાર્યક્રમમાં વડોદરાના સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગભાઈ જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબ તથા વાઘોડિયા મામલતદાર સાહેબ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સહિત ગામના આગેવાનો અને સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ કાર્યક્રમ વડોદરા સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। વાઘોડિયા નગરપાલિકા બની છે ત્યારે વાઘોડિયા નગરનો વિકાસ સારો થાય, સ્વચ્છ વાઘોડિયા બને, સુંદર વાઘોડિયા બને, તેને લઈને સૌ ભેગા મળી શપથ લીધા હતા। વડોદરાના સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશીએ સફાઈ કર્મચારીઓને વાઘોડિયા નગર સુંદર બને અને સ્વચ્છ રહે તેના માટે સફાઈ કર્મીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પંકજ વસાવા, જનરપડ ન્યૂઝ। આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા ખાતે સ્વચ્છતા ઈ જ સેવાના કાર્યક્રમમાં અમારા લોકપ્રિય અને યુવા સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ વાઘોડિયા ખાતે મુલાકાત લઈને અમારા સફાઈ સેવકોને પ્રોત્સાહિત કરીને વાઘોડિયાને સુંદર બનાવવા માટેનો આજે જે શપથ લેવરાયા છે એ મને ચોક્કસ ખાતરી છે કે અમારું વાઘોડિયા અમારા સાંસદશ્રીની મહેનતથી સ્વચ્છ વાઘોડિયા અને આખા ગુજરાતની અંદર પહેલો નંબર આવે એ રીતના આજે સૌ સફાઈ કર્મીઓએ અમને ખાતરી આપી છે। અને વિવિધ પ્રકારના છેવાડાના માનવી સુધી જે સરકારની નાની નાની યોજનાઓથી લઈને મોટી યોજના સુધીનો તમામ લાભ ગામડાની અંદર લોકોને મળી રહે, શહેર સુધી જવું ના પડે, એટલે તમામ પ્રકારની વ્યવસ્થા આજે જે સરકારે કરી છે એ ખરેખર માનીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે આજે અમે અને અમારા સાંસદ શ્રી માધ્યમિક 3 શાળાનું પણ આજે પ્રવેશ કરાવીને આવ્યા છીએ। વર્ષોથી જે માગણી હતી એ ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક ઝાટકામાં અમારા અને અમારા સાંસદની રજૂઆતથી આપી છે, એટલે સરકારશ્રીનો પણ ખૂબ હૃદયથી અમે આભાર માનવી છે। અને તમામ ગ્રામજનોએ જે સફાઈનો સંકલ્પ કરીને શપથ લીધા છે, એટલે અમને ખાતરી છે કે વાઘોડિયા અમારું સ્વચ્છ અવશ્ય બનશે। અસ્તુ, ભારત માતા કી જય। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે સવારથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ તથા સંગઠનની સર્વ ટીમ સેવા હી સંગઠનના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે। લોકોની વચ્ચે જઈ અને વિવિધ પ્રકલ્પો, વિવિધ યોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરી રહ્યા છે। આજે વાઘોડિયા ખાતે સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમનું લોન્ચિંગ આપણા વાઘોડિયાના જનપ્રિય ધારાસભ્ય શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને તમામ અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું। સ્વચ્છતાના જે સૈનિકો છે એવા સફાઈ કર્મીઓ સાથે સંવાદ સાધ્યો અને વાઘોડિયા જ્યારે નગરપાલિકા થઈ રહી છે ત્યારે આ નગરપાલિકાના માધ્યમથી વિકસિત વાઘોડિયા બને અને ખૂબ જ સુંદર અને સ્વચ્છ વાઘોડિયા બને એ બાબતે સૌએ સાથે મળી અને શપથ લીધા।